નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા 2 દિવસથી નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 10 થી 12 ફૂટ રહેતા નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની સારી એવી આવક થતા નર્મદા ડેમમાં લેવલ જાળવ્યા બાદ વધુ પડતું પાણી નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ગઈકાલે ડેમના 9 દરવાજા ખોલીને આશરે 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવતા જ નર્મદા, ભરૂચ અને વડોદરાના 80 કરતા વધુ ગામોને એલર્ટ મોડ પર નાખી દેવામાં આવ્યા હતા। કાંઠા વિસ્તારના ગામોને તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા હતા। ભરૂચમાં પહેલાથી જ તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી હતી કે પૂરની શક્યતા નહીવત છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે લોકોએ સતર્ક રહેવું જોઈએ અને ગભરાવવાની જરૂર નથી તેમ કહી દેવામાં આવ્યું હતું। જો કે ગઈકાલે સવારે 6 વાગ્યે પાણી છોડવામાં આવતા ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થશે એવું લાગી રહ્યું હતું, ત્યારે આજે સવારથી લઈને બપોર સુધીમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ નજીકની જળ સપાટીમાં આંશિક વધારો જોવા મળ્યો હતો। 10 થી 12 ફૂટ વચ્ચે નર્મદા નદી વહેતી જોવા મળી હતી। જો કે ભયજનક સપાટી 22 ફૂટ હોય તેનાથી આશરે 12 ફૂટ જેટલી નીચે નર્મદા નદી વહેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। ભરૂચ જિલ્લાના વાગરા ખાતે આવેલા દહેજ જીઆઈડીસીની સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં મેન્ટેનન્સ દરમિયાન પ્રેશર પાઇપ ફાટી જતા કેમિકલ લીકેજ થતા 3 કામદારોને ગેસની અસર થતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચના દહેજમાં આવેલ સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં રવિવારના રોજ રાત્રિના સમયે મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન અચાનક જ પ્રેશર પંપ ફાટી ગયો હતો અને તેમાંથી કેમિકલ વછૂટ્યું હતું। પ્રેશર સાથે કેમિકલ ઉડતા નજીકમાં કામ કરી રહેલા 3 કામદારોને આંખમાં અસહનીય પીડા થઈ હતી। આથી 3 કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર કરવામાં આવી હતી। તબીબી સારવાર અને પ્રાથમિક તપાસમાં કર્મચારીઓ પર મેથેન સલ્ફોનિક એસિડ હોવાનો બહાર આવ્યું છે। બનાવની વધુ તપાસ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। તો આ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી। પોલીસ અને સંબંધિત વિભાગોની તપાસ બાદ આ અંગેની સચોટ વિગતો પડદા પર આવશે। इंसिडेंट के मेरा नाम नीतीश कुमार और मैं स्टर्लिंग ऑक्सिलरीज प्राइवेट लिमिटेड जो कि दहेज में वहाँ एज ए सुपरवाइजर वर्क कर रहा था। तो हम लोग एक पंप का मेंटेनेंस का वर्क चल रहा था, तो वो जो पिस्टन पंप था ना, तो उसको किक मारा तो उसमें प्रॉब्लम ये हुआ कि उसमें वो चालू नहीं हुआ और ऊपर का जो मटेरियल था वो नीचे आ गया और वहीं ब्लास्ट हुआ और दोनों की आंखों में आ गया था। अभी कोई कंपनी वाले आपको मिलने आए, देखने आए? कोई कंपनी मैं बस इतना चाहता हूँ कि जो भी हमारा खर्चा है वो अच्छे से हो जाए और अच्छा आई स्पेशलिस्ट सर्जन वगैरह को दिखाया जाए। ये कोई जनरल फिजिशियन नॉर्मल नहीं दिखाया जाए। साथ में कंपनी से केवल कंपनी का कोई नहीं आया सर, यहाँ से केवल हमारे जो प्लांट का है फिटर वही आया है सर। बाकी कंपनी से सेफ्टी ओएससी कोई नहीं आया, मैनेजमेंट कोई नहीं। कॉल से बात किया ऐसा कोई? कॉल से बात हुआ, जो हमारे मैनेजर है वो पूरा सपोर्ट करते हैं हमें, और मैनेजर हमें मुझे चाहता हूँ कि वो मुझे दिलवा भी देंगे। जो भी मेडिक्लेम रहा है मैनेजर हमारा बहुत अच्छा है। अभी क्या दिक्कत हो रही है आपको? दिक्कत ये आई में इचिंग हो रहा है, बाकी आँख खुलने में थोड़ा प्रॉब्लम हो रहा है और थोड़ा दिखाई नहीं दे रहा है इस आँख से। लेफ्ट वाली आँख में ज़्यादा प्रॉब्लम है और ये पूरा फेस भी जल गया है।
ઝઘડિયા તાલુકાના સારસા ગામના રેલવે ઉમદરા ગરનાળામાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી હલ લાવવા ગ્રામજનોએ રેલવે વિભાગને માંગણી કરી છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇન પર ગામડાઓને જોડતા રસ્તાઓ પર ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે રાજપાડી નજીક સારસા ગામે આ રેલવે લાઇન ઉપર 2 ગરનાળા બનાવવામાં આવે છે, જેમાં એક મુખ્ય ધોરીમાર્ગથી ગામમાં જવાના રસ્તા ઉપર આવેલું છે. બીજું ગરનાળો સારસાથી ઉમદરા જવાના રોડ ઉપર આવેલ છે. ચોમાસા દરમિયાન ગરનાળામાં પાણી ભરવાની સમસ્યા તો લાંબા સમયથી જોવા મળે છે. ત્યારે સારસા ઉમદરા ગામના ગરનાળામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહેતું હોય અને આ સમસ્યાનો કાયમી હલ શોધાય તેમ જરૂરી બની છે. ઉમદરા ગામના ગરનાળામાં ભરાઈ રહેતું પાણી બહાર કાઢવાના મશીનો ઉપયોગ કરવો પડે. આ ગરનાળામાંથી પસાર થતા માર્ગ ઉમદરા સાંજલી પંથકના ગામોને જોડતા માર્ગ હોય તે આ ગામમાં લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે સારસા રાજપાડી તરફ જવા માટે આ માર્ગ મહત્વનો માર્ગ છે. આ રેલવે ગરનાળા વરસાદના દિવસો દરમિયાન લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતું હોય પાણી બહાર કાઢવા માટે મશીનનો ઉપયોગ કરવો પડે છે. વળી આ ગરનાળામાં પાણી ભરાયેલું હોય ત્યારે ઉમદરા સાંજલી પંથકના લોકો અને વાહનોને સારસા ગામમાં થઈને બીજા રસ્તાનો ઉપયોગ કરીને આવવું પડે છે. વધુમાં મળતી માહિતી મુજબ અગાઉના વર્ષ દરમિયાન વરસાદના કારણે આ ગરનાળામાં વિપુલ પ્રમાણમાં પાણી ભરવાના કારણે હાલાકી સર્જાઈ હતી. હાલ ચોમાસું ચાલુ છે ત્યારે ગરનાળામાં જમા થતા પાણીના યોગ્ય નિકાલ માટે અસરકારક આયોજન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ભરૂચની જયેન્દ્રભાઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે 75મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશંસિત પત્ર અને શિલ્ડ તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, કલેક્ટર તુષાર સુમેરા તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 75મા વન મહોત્સવમાં 140 કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે 8 કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ, વન વિભાગ, શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી વાવેતર કરી ચૂક્યા છે. નમસ્કાર. આજે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ભરૂચ ખાતે ઉજવવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીંના અમારા સંસદ સભ્ય, ધારાસભ્ય છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, સૌ લોકો અહીં હાજર રહીને આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ લગભગ 45 લાખ જેટલા વૃક્ષો આ ભરૂચ જિલ્લાની અંદર વાવી ચૂક્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ એક પેડ માં કે નામ. દેશની અંદર 140 કરોડની આબાદીની અંદર 140 કરોડ વૃક્ષો આવવાના છે. ત્યારે ગુજરાતની અંદર આજે લગભગ 8 કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી ચૂક્યા છે. આવનારા દિવસોની અંદર અમે ગુજરાતની અંદર 18 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે. એ સંકલ્પ અમે પૂરી કરીશું. તો આપના માધ્યમથી દરેકને કહેવા માગું છું, એક પેડ માં કે નામ. દરેક વૃક્ષો પોતાના માના નામમાં વાવે અને વૃક્ષો અમે વિભાગ તરફથી આપીશું. એવી તમામને વિનંતી કરું છું કે એક પેડ માં કે નામના વાવીને આપણે એક માતાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામ નજીક શંકાસ્પદ ચોરીના ભંગાર ટેમ્પો સાથે 2 લોકોને પોલીસે ઝડપી લઈ 5.5 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો. વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે પોલીસે આચોદ ગામના 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે વાગરા પોલીસ મથકના પીઆઈ AK જાડેજા તેમના વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મુલેર ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર ONGC કોલોની નજીક આવતા દેનવ ગામ તરફ એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં આવતા જણાતા તેને ત્યાં જ રોકી ટેમ્પોના ડ્રાઈવર તથા ક્લીનરના નામઠામની પૂછતાછ કરતા તેમના નામઠામ જાણવા મળ્યા હતા. તેમજ ટેમ્પોમાં તલાશી લેતા ટેમ્પોમાં લોખંડના પાઇપના ટુકડા અને લોખંડની જાળીદાર પિંજરાના કાપેલા ભાગો શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ હોવાનું જણાવ્યું હતું. જે બાબતે ટેમ્પોમાં બેસેલા જુબેર ઇસ્માઇલ પટેલ અને સંજય રતિલાલ વસાવા ને મુદ્દામાલ બાબતે પૂછતા તેમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ટેમ્પોમાં ભરેલ લોખંડના
લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલા ભાગો બાબતે તેઓ પાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવી ગલ્લા ટલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હતો, જેથી પોલીસે લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડના જાળીદાર પિંજરાની કાપેલ ભાગો મળી કુલ 1200 કિલોગ્રામ શંકાસ્પદ લોખંડ પૈકી 1 કિલોગ્રામ જેની કિંમત ₹40 મળીને 48,000 રૂપિયાનો મુદ્દામાલ તેમજ ટેમ્પો મળીને કુલ 5,48,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈને ઓંધીસી બ્રિજ સુધીના બંગાર અને બિસ્માર બનેલા માર્ગને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર નગરમાં ખાડા નહીં પરંતુ ખાડામાં નગર હોય તેવી પ્રતીત આજકાલ ચોમાસાની ઋતુ દરમિયાન લાગી રહ્યું છે. નગરોળ તંત્ર જાડી ચામડી ઓઢી સરેઆમ તમાશો જોઈ રહ્યું છે અને નગરજનોની રોજે રોજ કમર તૂટી રહી છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઓએનજીસી ઓવરબ્રિજ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર જોવા મળી રહ્યો છે. રોડ ઉપર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે અને જાણે આખો માર્ગ ચંદ્રની સપાટીમાં તબદીલ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. સતત અવર જવર ધરાવતો આ માર્ગ ચોમાસા દરમિયાન ધોવાઈ ગયો છે. અસંખ્ય ખાડા પાર કરીને વાહન ચાલકોએ પસાર થવું પડે છે. પીડબ્લ્યુડી અને નગરપાલિકા દ્વારા ખાડાઓમાં અગાઉ મેન્ટલ નાખી દેવાયા હતા, પરંતુ ફક્ત મેન્ટલ નાખી દેવાતા ખાડા પુરાઈ જવાના નથી, પરંતુ તંત્રમાં બેસેલા તાંત્રિકો ખાડા પૂરવામાં પણ નરી વેઠ ઉતારી રહ્યા છે. ચોમાસા દરમિયાન સ્વાભાવિક રીતે ડામર રોડ ઉપર ખાડા પડે, પરંતુ હાલમાં જે નર્કગાર જેવી પરિસ્થિતિ છે તેવી બદતર હાલત તો ન જ થાય. મહાવીર ટર્નિંગથી ઓએનજીસી બ્રિજ સુધીના માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ખાડાના કારણે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે તો વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડની સાઈડમાં પણ ગટરો ખુલ્લી હોય ખાડા ટાળવા જતા વાહન ચાલકો ખાડામાં પણ ખાબકે છે. આ અંગે જવાબદાર તંત્રને અનેક ફરિયાદો મળી હોવા છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને લોકોની કમર તૂટી રહી છે. ચોમાસા પૂર્વે આડેધડ કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ આજકાલ એ પુરાણ પણ અદ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંકલેશ્વરની સહિષ્ણુ પ્રજા મોંઘા મોઢે બધું સહન કરી રહી છે તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ પ્રત્યે ધ્યાન આપતા નથી તેવી ચર્ચાઓ છે. રમેશ પટેલ, કેવું લાગે છે આ રોડ પરથી તમે પસાર થઈ રહ્યા છો, શું કહેવો છો? ખૂબ જ તકલીફદાયક છે. ગાડીના મેન્ટેનન્સ વધી ગયા છે, ટાયરો ફાટી જાય છે અને જેમ બને તેમ જલ્દી બને રોડ તો પબ્લિકને સારું રહેશે. તમે હેલ્મેટ પહેરીને જાઓ છો, સરકારના નિયમોનું પાલન કરો છો, તો સરકારી તંત્રની આ બેદરકારી તમને કેવી લાગી રહી છે? ખૂબ જ ચિંતાજનક લાગે છે અને એ લોકોએ ધ્યાન આપવું જોઈએ. પ્રજા માટે એ લોકોને ચૂંટાયા છે તો પ્રજાને લક્ષી કામ કરવા જોઈએ. તંત્રને શું કહેશો આ તમામ તકલીફ? જેમ બને તેમ આને રિપેરિંગ કરે અને વરસાદ પહેલાં પણ સમારકામ થવું જોઈએ રસ્તાઓનું અને વરસાદ પછી પણ થવું જોઈએ. અને હવે આવી સ્થિતિમાં વ્હીકલને તો નુકસાન થાય છે, જાનનું બી નુકસાન થાય છે, માલનું બી નુકસાન થાય છે અને ટ્રાફિક ઇસ્યુ થાય છે, સમયસર પહોંચી નથી શકતા, ઘણા બધા નુકસાન છે. આને જેમ બને તેમ સોલ્વ કરે सरकार तो બધા માટે સારું રહે. ये मेरा नाम उत्तम कुमार झा है. ये अंकलेश्वर का पुराना धंधा है. रोड समस्या होता ही होता है. हर साल बारिश में समस्या का पानी है. ये अच्छा बात नहीं है. और मैं क्या बोलूँ, अब प्रशासन से आप क्या कहेंगे? प्रशासन से यही कहेंगे कि प्रशासन और सब मामले में दुरुस्त है. हाँ, टूल टैक्स लेने में दुरुस्त है. हाँ, रोड भी कड़ी निगरानी के साथ उसको मरम्मत कराए, यही कहेंगे. अच्छा, तो आप इस रोड से निकलते हो, कैसी कैसी तकलीफें होती है? तकलीफ ये होती है कि पहले तो जानवर का तकलीफ होता है. उसके बाद कार का अलग लाइन हो, बाइक का, टू व्हीलर का अलग लाइन हो, रिक्शा का अलग लाइन हो, कुछ भी नहीं रहता है. ट्रैफिक समस्या है. ट्रैफिक वाले को सही से इंतजाम करना पड़ेगा. अच्छा, गड्ढे को लेकर के आप क्या बोलो? ये गड्ढा नहीं भराएगा, ये मेरा अनुभव बताता है. गड्ढा नहीं भराएगा क्यों? क्योंकि वो पाइपलाइन गटर नहीं है, सही गटर नहीं है. नगर पालिका उस पर ध्यान नहीं दे रही है. गटर का समस्या यदि सॉल्व हो जाएगा तो कहीं गड्ढा नहीं रहेगा. मेरा यही कहना है. કરશનભાઈ શરદભાઈ વસાવા. કરશનભાઈ, આ રોડ પરથી તમે પસાર થાવ છો, કેવી અનુભૂતિ થાય છે? અરે બહુ નુકસાન થાય. રિક્ષામાં જમ્પરિયા જતા રહે, રિક્ષામાં બધી કમર પાટોળ તૂટે, અમારી કમરો તૂટે, હરકા ઢીલા થાય, બીમાર પડીએ, કોઈ ધ્યાન આવતા નહીં. પીડબ્લ્યુ વાળા ખાડાય નથી પૂરતા.
બોલો હું કરી અચ્છા, તમને ખ્યાલ છે ખરો કે રોડ ક્યારે આમ રીકાર્પેટિંગ કે બનાવ્યો હતો? નહીં, ખાલી ખાડા પૂરી આવે છે. કાર્પેટિંગ તો ઘણા ટાઈમ પહેલા બનાવ્યો હતો, કે ખબર નથી ક્યારે બનાવ્યો હોય. ખાલી ખાડા પૂરી આવે, પથ્થર નાખે છે, બીજું કઈ. તો 2 જ વરસાદમાં આ રોડ ધોવાઈ ગયો છે. હા, ધોવાઈ ગયો. તમારું તંત્રને શું કેવું છે બાબતે? હવે કેવું છે કે હવે કઈ ખાડા પૂરે ને કઈ સારું કરે તો સારું બધા માટે. એમ બહુ નુકસાન થાય છે ગાડીઓમાં. હાંસોટ તાલુકાના ખરચ ગામ ખાતે સરપંચ નહીં પણ સરપંચ પતિ ગ્રામ પંચાયતમાં વહીવટ કરતો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. સાથે સાથે જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને આ અંગેની એક ફરિયાદ પણ કરી છે. હાંસોટ તાલુકાના ખરજ ગામ ખાતે સરપંચ તરીકે પત્ની ચૂંટાયા છે, પરંતુ તેનો તમામ વહીવટ પંચાયતમાં પતિ જ કરી રહ્યા છે અને સાથે અમુક અરજદારો સાથે ગેરવર્તન કરતા હોવાની એક લેખિત ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી હાંસોટ, મામલતદાર હાંસોટ, પોલીસ અધિકારી હાંસોટ તેમજ જિલ્લા પંચાયતના અધિકારીને કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હાંસોટ તાલુકાના ખરજ ગામમાં પંચાયતમાં ઇલેક્શનમાં સરપંચ તરીકે લક્ષ્મીબેન જસવંતભાઈ પરમારનાઓ ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા. પરંતુ જે દિવસથી વિજેતા બન્યા બાદ માત્ર થોડા દિવસ ચાર્જ લીધો અને ત્યાર પછી આજ દિન સુધી તેઓ પંચાયતમાં આવતા જ નથી તેવી ફરિયાદ લોકોમાંથી ઉઠવા પામી છે. ત્યારે મળતી વિગતોમાં રહેલી અરજીમાંથી મળેલી વિગતોમાં સરપંચ પતિ એવા જસવંતભાઈ પરમાર જ ખરજ ગ્રામ પંચાયતમાં આવી સરપંચની ઓફિસમાં ખુરશી પર બેસી પોતે જ સરપંચ ના હોવા છતાં સરપંચ તરીકેનો વહીવટ કરી રહ્યા છે અને જો કોઈ અરજદાર આવે તો તે અરજદાર સાથે તેઓ ગેરવર્તન કરતા હોવાનું પણ બહાર આવી રહ્યું છે. ત્યારે એક જાગૃત નાગરિક અને સામાજિક આગેવાન એઝાઝ પટેલ દ્વારા આ મામલે કોઈ કામ અર્થે ખરજ ગ્રામ પંચાયતમાં ગયા હતા. ત્યાં સરપંચનું કામ હોવાથી તેઓ ત્યાં ગયા હતા, પરંતુ સરપંચની જગ્યા પર તેમની ખુરશી ઉપર સરપંચના પતિ જસવંતભાઈ પરમાર બેઠા હતા અને કોઈ કામ અર્થે આવ્યા હતા તે બાબતે પૂછતા સરપંચ પતિ ગુસ્સે થયા હતા અને ગમે તેવી વાત કરી ધુતકારીને સરપંચ ના હોવા છતાં ગામમાં પોતે જાણે રાજા હોય તેવો વ્યવહાર કર્યો હતો. અને આ મામલે જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારી હાંસોટ, તાલુકા પંચાયતના અધિકારીઓ, જિલ્લા પંચાયતના અધિકારી હાંસોટ મામલતદારને એક લેખિત અરજી કરીને સરપંચ ના હોવા છતાં તેમના પતિ દ્વારા સરપંચ તરીકેનો વહીવટ કરવામાં આવી રહ્યો હોવાની એક લેખિત ફરિયાદ અને એક વિડીયો આપ્યો હોવાનું લેખિત ફરિયાદમાં જાણવા મળ્યું છે. હવે જોવાનું રહ્યું કે હાંસોટ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર આ મામલે તપાસ કરી શું એક્શન લે છે. શું સરપંચના પતિ આ વહીવટ કરી રહ્યા છે તે દિશામાં તપાસ કરી યોગ્ય પગલાં ભરશે ખરા તેવી લોકમાંગ ખરજ ગામમાંથી ઉઠવા પામી છે. મેં ગામના પ્રત્યે રજૂઆત કરું એટલે તમારા પાસે આવેલો છું જસવંત કાકા. તમે અપશબ્દના પ્રયોગ કરો છો. મેં કોઈ ખોટો શબ્દનો પ્રયોગ નથી કર્યો અહીંયા ગાડી આવીને. કોઈ તમે આટલે ગાડી ગાળ બોલ્યા મને. તમે ગાળ બોલ્યા. બોલો ભાઈ, ગાળનો ઉપયોગ થયો કે નથી થયો? ગાળનો ઉપયોગ થયો કે નથી થયો? હું કહું ના, પણ તમે ગાળ બોલ્યા કે નહીં બોલ્યા તે કેવું મને? ગાળ બોલ્યા કે નહીં બોલ્યા તમે મને? તમે ઉભા બોલ્યા તમે જસવંત કાકા, તમે મને ગાળ બોલ્યા કે નહીં બોલ્યા તે કેવું? ગાળી તમે મેં આટલે ગાડી મારા કામ આવ્યો પંચાયતમાં. મેં પબ્લિક સર્વન્ટ આવ્યો. મેં તલાટીના જોડે કોઈ અપશબ્દ નથી બોલ્યા. મારા પાસે રેકોર્ડિંગ છે. તલાટી સાહેબ બહુ બોલ્યા કે તું જરૂરત કરતા વધારે બોલે છે. મેં આટલે ગાડી ગામના પ્રત્યે કામ લઈને આવેલો છું. આટલે ગાડી મેં મારા ઘરના હાડું લઈને નથી આવ્યો કામ કરવા. મેં કોને મોકલ જેમ જેને હોય તેને મોકલો. એટલે હું સામાજિક કાર્યકર તરીકે તમારા પાસે રજૂઆત લઈને નથી આવી શકતો. બરાબર ના, ચાંદીપુરા વાયરસ જે આવેલો છે આટલી રજૂઆત કરી દવાનો છંટકાવ કેમ નથી કરતા તમે લોકો? તે તમે મને જણાવો. કયો વાંધો નહીં, એટલે નહીં થાય દવા તો છંટકાવ નહીં થાય. કઈ વાંધો નહીં, અમને જરૂરત બી નથી. અમને જ્યાં જરૂરત છે ત્યારે તમે મૂક્યા નથી. અમને જ્યાં જરૂરત છે ત્યારે તમે મૂક્યું નથી. તમે આ રીતે એ કરો જવાબ આપો. સરપંચની સીટ પર સાહેબ યોગ્ય નહીં ગણાય. વકીલાતનો સવાલ જ નથી. વકીલાત કરવા માટે મને વાંધો જ નથી. તલાટી સાહેબને ગમે તેમ બોલ્યો જ નથી. મેં મારા પાસે કોલ રેકોર્ડિંગ છે જસવંત કાકા. મારા પાસે કોલ રેકોર્ડિંગ છે. તલાટી સાહેબને મેં એક બી શબ્દનો અપશબ્દનો પ્રયોગ નથી કર્યો. કામ સાહેબ તમે કરવું છે કે નથી કરવું? સાચી વાત છે ને સાહેબ? કામ કરવું છે કે નથી કરવું? આટલા મારા ભાણિયા અત્યારે ડિમાન્ડ થયેલા છે કે મારા પાસે સર્ટી છે, રિપોર્ટ છે.
ભરૂચ જિલ્લા ભાજપા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માતડિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાથમાં તિરંગા સાથે જોડાયા હતા. દેશના વડાપ્રધાન દ્વારા સ્વતંત્ર પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે અને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા આહવાન કરાયું છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ તારીખ 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી તમામ 14 મંડળોમાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજાઈ હતી, જેમાં શહેર અને પંચાયતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ અને ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા યાત્રામાં સૌ લોકો હાથોમાં તિરંગા સાથે જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટાભાગના તમામ ઘર પર દેશની આન બાન અને શાન સન્માન તિરંગો લહેરાવાશે. રાષ્ટ્રીય ભાવને ઉજાગર કરતા આ પર્વમાં લોકો ઉત્સાહભેર ભાગ લેવા માટે ઉમટી પડનાર છે, તેમ જણાવવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના હજાદ ગામ ખાતે જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમને બાતમી મળી હતી કે હજાદ ગામે ભાતીજી મંદિરના ફળિયામાં એક મકાનની પાછળ દિવાલની ઓથે ખુલ્લી જગ્યામાં જાહેરમાં 5 ઇસમો પત્તા પાનાનો પૈસા વડેનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા હજાદ ગામે ભાતીજી મંદિર ફળિયામાં એક મકાનની પાછળ દિવાલની સાથે 2 જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય 3 ભાગી છૂટ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન પકડાયેલ આરોપીઓના અંગઝડતી તથા દાવ પરના રોકડા ₹22,700 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹10,000 મળીને કુલ 32,700 મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અરુણ ઉર્ફે ટીનો, નટવરલાલ મોદી, સુરેશ ઉર્ફે પપ્પુ, ગણપત દશાલની અટકાયત કરી હતી, જ્યારે હજાદ ગામના શંકર બાલુ વસાવા તેમજ વિનોદ તેમજ અન્ય એક કિસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. નેત્રંગ તાલુકામાં 3 ડેમોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાયું હોવા છતાં આગામી દિવસોમાં પાણી માટે તંગી સર્જાશે. નેત્રંગ તાલુકાના બલદેવા, પીકોટ અને ઢોલી ડેમના નિર્માણને 45 વર્ષ થયા. ચોમાસાના સિઝન દરમિયાન વરસાદી પાણીના પ્રવાહ સાથે મોટા પ્રમાણમાં જથ્થો માટી ડેમના તળાવ ભાગમાં કાયમ માટે સ્થાયી થવાથી 80% ત્રણેય ડેમોમાં પાણી પુરાણ થવાથી એટલે કે માટી પુરાણ થવાથી પાણીની સંગ્રહ શક્તિમાં ઘટાડો નોંધાય છે. દર વર્ષે ચોમાસામાં ત્રણેય ડેમ ઓવરફ્લો થાય છે. રાજ્ય સરકારના ચોપડે નોંધાય છે, પરંતુ ભૌગોલિક રીતે પરિસ્થિતિ કોઈ ખોર જ નજરે પડતી છે. ત્રણેય ડેમમાંથી 5000 હેક્ટર જમીનની સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી શકે તે માટે 75 કિલોમીટર લાંબી કેનાલનું નિર્માણ કરાયું છે, પરંતુ 45 વર્ષથી કેનાલ તૂટેલી જર્જરિત હાલતમાં હોવાથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપી શકાતું નથી. માત્ર 300 હેક્ટર જમીને જ સિંચાઈ માટેનું પાણી અપાય છે. આ કડવી વાસ્તવિક છે. એવા સંજોગોમાં સિંચાઈ માટે પૂરતું પાણી ન મળી શકવાના કારણે ખેડૂતોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારમાં અવાજ કોણ ઉઠાવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. નેત્રંગ ડેડિયાપાડા રોડ ઉપર બાઇક સવાર દંપતીને વાહન ચાલકે અડફેટે લેતા પતિને ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના તવડી ગામના રાકેશભાઈ વસાવા ઉંમર 25 પત્ની અને પુત્રીને લઈને મોટરસાયકલ ઉપર તવડી ગામેથી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે દરમિયાન નેત્રંગ ડેડિયાપાડા હાઈવે પર ધાણીકુડ ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામે છેડેથી પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી આવતા વાહનના ચાલકે મોટરસાયકલ સવાર રાકેશભાઈને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રાકેશભાઈ નાક, કાન, છાતી સહિતના ભાગે ઈજા પહોંચતા તેઓને નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં હતા અને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક રાકેશભાઈ વસાવાના પત્નીને પણ ઈજા પહોંચી હતી. નેત્રંગ પોલીસ અધિકારી RK દેસાઈએ આ સંદર્ભે વાહન ચાલક સામે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે સિદ્ધિવિનાયક સોસાયટીમાંથી કાવડ યાત્રા નીકળી હતી.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ પાસે સિદ્ધિ વિનાયક સોસાયટીમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી કાવડ યાત્રા નીકળી હતી. ઝઘડિયા નર્મદા કિનારે નર્મદા માતાની આરતી અને પૂજા અર્ચના કરી હતી અને કાવડમાં જલ ભરીને પરત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે આવી શિવલિંગ પર જલ ચઢાવી ધન્યતા અનુભવી હતી. આ કાવડ યાત્રામાં 200 ઉપરાંત શ્રદ્ધાળુઓ જોડાયા હતા. सभी भक्तों को पवित्र श्रावण मास की हार्दिक शुभकामना. श्री सिद्धेश्वर महादेव मंदिर में जैसा कि कल हम लोगों ने देखा भव्य दिव्य पार्थिव पूजन का आयोजन हुआ और आज कांवड़ यात्रा में सभी भक्तों ने योगदान दिया. श्री कल्याणेश्वर महादेव मंदिर और श्री सिद्धेश्वर महादेव मंदिर दोनों संस्थाओं ने एक साथ संयुक्त रूप से कांवड़ यात्रा निकाली. मणि से हमने जल भरा और महादेव जी की ऐसी कुछ विशेष कृपा रही कि बारिश के मौसम में भरपूर बारिश और नर्मदा जी का जल स्तर बढ़ते हुए देखते हुए सब लोगों ने भरपूर भक्ति का स्वरूप पेश किया. महादेव जी ऐसी कल्याणकारी कृपा अपने सब पर बनाए रखे. विशेष रूप से हम लोगों ने जो नासिक ढोल का नज़ारा यहाँ पर देखा सब लोग आनंद में हो गए. विशेष आभार हरीश भाई का और पूरी टीम का, हमारे राहुल भाई, सतीश भाई और भूषण भाई का विशेष रूप से मैं आभार प्रकट करूँगा. साथ में हमारे जो विस्तार के मीडिया प्रभारी हैं आकाश भाई, विशेष रूप से आपका भी एक बार धन्यवाद. समग्र विस्तार पे महादेव जी ऐसी कृपा बनाए रखें, ऐसी हमारी अभ्यर्थना. जय महादेव जी. અંકલેશ્વરમાં રાજપુરોહિત અંકલેશ્વર મહિલા મંડળ દ્વારા સાવન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં વસવાટ કરતા રાજસ્થાની સમાજ દ્વારા સાવન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગાર્ડન સિટી સ્થિત ઇસ્કોન હોલ ખાતે રાજસ્થાની સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે સાવન મહોત્સવ ઉજવાયો હતો. સાવન મહોત્સવ એ માત્ર રાજસ્થાનમાં મોસમી વાદળોની ઉજવણી નથી, પરંતુ તે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક તહેવાર છે જે લોકો જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મકતા લાવે છે. રાજસ્થાનમાં દર વર્ષે વરસાદની ઋતુના આગમનની ઉજવણી માટે સાવન મહોત્સવ ઉજવવામાં આવે છે. ઉનાળા પછી જ્યારે વરસાદનું પ્રથમ ટીપું પૃથ્વી પર પડે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર આનંદ અને તાજગીનું વાતાવરણ લાવે છે. આ સમગ્ર કાર્યક્રમમાં રાજપુરોહિત મહિલા મંડળ અંકલેશ્વરની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.